ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 4 ભૌતિક વિજ્ઞાન. આપણે દાખલા ગણતા હતા. દાખલાની શરૂઆત કરી આપણે, પ્રક્ષિપ્ત ગતિના એક્ઝામ્પલ કર્યા અને અત્યારે આપણે નિયમિત વર્તુળમય ગતિ એને રિલેટેડ એક્ઝામ્પલ કરીએ છીએ. ઘણા બધા એક્ઝામ્પલ આપણે કર્યા છે. હવે તો એવું થવું જોઈએ કે એક્ઝામ્પલની રકમ જોઈને આપણી પેન સ્ટાર્ટ થઈ જવું જોઈએ, સોલ્યુશન સ્ટાર્ટ થઈ જવું જોઈએ. છતાં 3 દાખલાની રકમ બોર્ડ સામે છે, સ્ક્રીનશોટ લઈ લો અથવા પોઝ કરીને લખી નાખશો. ચાલો આપણે એના એક્ઝામ્પલની શરૂઆત કરીએ. ચાલો શું થશે તે જોઈએ. સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમને શું કહે છે, ડેટા વાંચો અને જો સમજો એને. ડેટા વાંચો અને રકમને સમજતા જાઓ કે કયા કયા પેરામીટર તમને આપ્યા છે. ચાલો શરૂઆત કરીએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને શું આપ્યું છે. હવે આ બધા એક્ઝામ્પલ છે ને, આ બધા એક્ઝામ્પલ તમારે ધ્યાનથી સમજવા પડશે. ઘણા બધા એકાદ એક્ઝામ્પલનો જે કોન્સેપ્ટ છે એ કદાચ નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. 5મું ચેપ્ટર જ્યારે કરશું ને એમાં આપણો કોન્સેપ્ટ આવવાનો છે. પણ અત્યારે તમને 4th ચેપ્ટરને રિલેટેડ પૂછ્યું છે તો આપણે એને સૌ સમજી લઈશું. તો એકાદ એક્ઝામ્પલમાં થોડી કન્ફ્યુઝન થાય તો ટેન્શન નહીં લેતા. નેક્સ્ટ ચેપ્ટરમાં એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારો. તે વખતે કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. અત્યારે આપણે એને પહેલાં સમજી લઈએ. ચાલો પહેલી રકમ તમને આપી છે કે 1.96 મીટર લાંબી દોરીના છેડે ઓકે 0.25 કિલોગ્રામ દર ધરાવતો દડો બાંધી તેને સમક્ષિતિજ વર્તુળ પર ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ઓકે ધેટ મીન્સ કે આ રીતે વર્તુળ પર કેન્દ્ર પરથી આ જગ્યા પર બરાબર છે, અહીંયા દડો બાંધવાનો છે અને એને આ રીતે આપણે ગોળ ગોળ ફેરવવાનો છે. આ દોરી જે છે એ દોરી કેટલી લાંબી છે, 1.96 મીટર. તો શું આપણે આ 1.96 મીટર જે છે એના પર ત્રિજ્યા r કહી શકીએ, બરાબર છે. તો 1.96 મીટરની ત્રિજ્યા તમને આપી દીધી છે. ઓકે તો એ પેરામીટર લખતો જાઉં છું કે અહીં આપ્યું છે મને r બરાબર 1.96 મીટર. પછી શું આપ્યું છે 0.25 કિલોગ્રામ દળ. એનો મતલબ કે આપણને m આપી દીધું છે. કેટલું આપ્યું છે 0.25 કિલોગ્રામ દળ ધરાવતો એક દડો છે. એ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. હવે જો દોરી 25 ન્યૂટન કરતા વધારે તણાવ પરથી તૂટી જતી હોય તો એનો મતલબ કે દોરી અને ગોળ ગોળ ફેરવીએ છીએ તો ધીરે ધીરે ફેરવશો ને તો એક્ઝેક્ટ એના પર બહુ બળની અસર નહીં થાય. પણ જેટલી વધારે ઝડપથી ફેરવશો ને એટલી એને દોરી ઉપર ખેંચાણ બળ લાગશે. તો દોરી લટકાવી નાખી એમાં હલાવો ખાલી એને વજનથી હલકું તો દોરીમાં એટલું બધું તણાવ બળ નહીં લાગે. પણ દોરીને અતિ ઝડપથી તમે ફેરવશો બરાબર છે તો એની અંદર ખેંચાણ બળ લાગે, એને કહેવાય તણાવ બળ. આ તણાવ બળ દોરી પર લાગે છે. હવે કેટલું લાગે છે 25 ન્યૂટન કરતા વધારે થાય તો એ તૂટી જાય. એ તણાવ બળ જે છે, તણાવ બળને ઇંગ્લિશમાં કહેવાય ટેન્શન. જો એ ટેન્શન 25 ન્યૂટન કરતા વધી જાય તો દોરી તૂટી જાય. એનો મતલબ કે મેક્સિમમમાં મેક્સિમમ કેટલે સુધી હોઈ શકે તો કે 25 ન્યૂટન. તો જો એ ડેટા લખતા છે આપણે. તણાવ બળ છે, તણાવ બળ મેક્સિમમ કેટલું છે 25 ન્યૂટન જેટલું હોય તો એ ચાલશે, બરાબર છે. 25 ન્યૂટનથી જો વધી ગયું તણાવ બળ
તો દોરી તૂટી જશે. તો એક પેરામીટર એ આપ્યું છે. જો તૂટી જતો હોય તો દડાને વધુમાં વધુ કેટલી ઝડપ આપી શકાય? બરાબર છે. ધેટ મીન્સ કે એનો આપણે વેગ શોધવાનો છે. બરાબર છે. આપણો વેગ શોધવાનો છે. કેટલી ઝડપથી ફેંકી શકીએ દડાને, કેટલી ઝડપથી ફેરવી શકીએ. મેં તમને પહેલા જ કહ્યું કે જેટલી ઝડપ વધારે હશે એટલું તણાવ બળ વધારે લાગે. તો તમારે તણાવ બળને મેન્ટેન રાખવું પડે કે ભાઈ આટલીથી વધારે સ્પીડ જો થઈ જશે તો દોરી તૂટી જશે. કે આપણને કહ્યું કે 25 ન્યૂટન કરતાં વધારે થશે તો તૂટી જશે. તો દોરીને ફેરવવાની ઝડપ તમારે મેન્ટેન કરવી પડે. એ ઝડપ કેટલી રાખવાની છે એ તમને પૂછ્યું છે, તો તમારે v શોધવાનો થાય. ઓકે, ચલો તમારી પાસે આટલા બધા પેરામીટર થઈ ગયા છે. ઓકે, કે ભાઈ m છે, v છે, r છે, t મેક્સિમમ છે, તમારે શું શોધવાનું છે એ તમને ખબર પડી ગઈ. આટલા પેરામીટર પછી તમને ખબર પડવું જોઈએ કે મારે શોધવાનું શું છે ને કઈ રીતે શોધવાનું છે. હવે થોડુંક ધ્યાનથી સાંભળજો. પદાર્થને તમે જ્યારે વર્તુળાકાર કક્ષામાં ફેરવો છો, આ રીતે જ્યારે દોરીને આમ ફેરવશો, આ દોરી છે, અહીંયા આગળ દડો બાંધેલો છે, બરાબર છે. આને જેમ જેમ તમે આમ ફેરવશો, ઓકે, તો કેન્દ્ર તરફ કયું બળ લાગશે? પહેલા જોયું તો આપણને ખબર છે તે રીતે કે ભાઈ એની ઉપર કેન્દ્રગામી બળ તો લાગતું જ હશે. બરાબર છે. એ કેન્દ્રગામી બળ અહીં જે બળ લાગતું હશે એને મેન્ટેન કરે. બરાબર છે. તો કેન્દ્રગામી બળ જો તમે આમ ફેરવો તો પથ્થર આમ જશે, પાછો આમ જ કેન્દ્રની તરફ જ રહેશે. કેન્દ્ર તરફની દિશામાં જ પથ્થર ફરવાનો છે, છૂટીને બહાર નથી જવાનો. તો કેન્દ્રગામી બળ બેલેન્સ કરશે. કોને બેલેન્સ કરશે? તો કે દોરી ઉપર જે બળ લાગે છે ને, તણાવ બળ, એને બેલેન્સ કરશે. બરાબર છે. તણાવ બળને બેલેન્સ કરશે. કેમ? દોરીને તમે અહીંથી પકડી છે, હવે અહીંથી આ દોરીને પકડું, બરાબર છે, તો બધી દોરીને અહીંથી પકડ્યું છે એના પર ડિપેન્ડ છે કે એ દોરીને પકડી રાખે છે. આમ ફેરવીશ તો દોરીને એ દિશા સાથે પકડી રાખે છે, પણ ધીરે ધીરે ફેરવીશ તો દોરી ઢીલી પણ થઈ જાય. બરાબર છે. અને જોશથી ફેરવો તો દોરી ટાઈટ થઈ જાય. તમે જો મકર સંક્રાંતિમાં પતંગ ચગાવીએ ને ત્યારે તો અમુક લોકો કાપવા માટે ખેંચ કરતા હોય છે. એ ખેંચ મારતી વખતે જો સામેવાળો એકદમ ઢીલ છોડ દે એકદમ જ, તો પેલાની ખેંચ ઘણી વખત કાચી પડી જતી હોય છે. કેમ? ત્યાં તણાવ બળ જ નથી. તમારે એકબીજાનો પેચ કાપવા માટે ટેન્શન, દોરીમાં ખેંચાણ બળ લાગવું પડે. બરાબર? ખેંચીને આમ ખેંચો, પેલાની પણ દોરી કડક છે, ટાઈટ છે, તમે પણ કડકથી આમ ખેંચો તો ફટ દઈને કપાઈ જાય. તો એમાં ખેંચાણ બળ હોય છે. એ ખેંચાણ બળ ક્યાંથી લાગુ પડે? તમે જે રીતે દોરીને ખેંચો છો ત્યાંથી ખેંચાણ બળ એને લાગુ પડે છે. તો એ ખેંચાણ બળને અહીંયા બેલેન્સ કોણ કરે છે? કેન્દ્રગામી બળ. આ કેન્દ્રગામી બળ આ ટેન્શન જે છે, તણાવ બળ છે, એને બેલેન્સ કરે છે, સંતુલિત કરે છે. બરાબર છે. આ સંતુલિત કરવું, બેલેન્સ કરવું કઈ રીતે કરવું ને એ નેક્સ્ટ ચેપ્ટરમાં કોન્સેપ્ટ આવે છે આખો. બરાબર છે. બળોનું સંતુલન આવો એક આખો ટોપિક આવે છે અને 99.99% એના જ એક્ઝામ્પલ પૂછાય. નેક્સ્ટ ચેપ્ટર કરશું ત્યારે એના પર વધારે ધ્યાન આપશું અને એ એક્ઝામ્પલ વધારે કરશું. પણ અત્યારે સમજી લો કે કેન્દ્રગામી બળ, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળને બેલેન્સ કરે છે. ઓકે, એ જ રીતે કેન્દ્રગામી બળ અહીંયા જે કંઈ પણ બળ લાગતા હશે આજુબાજુમાં, એ બધા બળને બેલેન્સ કોણ કરશે? કેન્દ્રગામી બળ. કેન્દ્રમાંથી જકડેલું છે. તો અહીં ધ્યાનમાં રાખજો, તો કેન્દ્રગામી બળ ટેન્શનને બેલેન્સ કરે છે. ચાલો, એનો મતલબ એ થયો કે T is equal to, પહેલા ઇક્વેશન લખો, MC. ટેન્શનને બેલેન્સ કોણ કરે છે? કેન્દ્રગામી બળ. તો લખી શકું કે ભાઈ T is equal to mv square upon r. થઈ શકે? ઓકે. તો તણાવ બળ મેક્સિમમ જોઈએ છે આપણે, તો લખું T max is equal to m. જો તણાવ બળ મેક્સિમમ હોય તો વેગ પણ મેક્સિમમ થાય. બરાબર છે. તો ફરી પાછું અહીંયા લખીએ v
મેક્સિમમ નો સ્ક્વેર અપોન r. આપણે શોધવાનું છે વેગ એટલે v મેક્સિમમ કેટલો છે એ શોધવો છે. તો અહીં શોધી શકીએ આપણે કે ભાઈ v મેક્સિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t મેક્સિમમ ઇન્ટુ r અપોન m થશે આ રીતે. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t ઇન્ટુ r અપોન m. આ ઇક્વેશન આપણી પાસે થઈ ગઈ. ચાલો બધી વેલ્યુ મૂકીએ તો અહીંયા v max નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t મેક્સિમમ કેટલું આપ્યું છે તમને 25 ગુણ્યા r કેટલો છે 1.96 અને નીચે n છે 0.25. પહેલા આ વેલ્યુ શોધી નાખો એટલે આપણે શોધીશું v max નો સ્ક્વેર અને આપણે શોધવાનું છે છેલ્લે v max ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આવે તેનો અંડર રૂટ લઈ લેવાનો. ઓકે ચલો ફટાફટ બધી વેલ્યુઝ મૂકતા જાઓ, કેલ્ક્યુલેશન કરતા જાઓ ઝડપથી. કેટલો આવે છે 25 ગુણ્યા 1.96. ઓકે અહીંયા જો આ 25 કેન્સલ, અહીંયા વધશે 100 ગુણ્યા 1.96 તો વધશે અહીંયા 196. આ 25 કેન્સલ થાય તો નીચેના 100 ઉપર જાય, 100 ગુણ્યા 1.96 તો 196 થઈ જશે. ઓકે 196 નું વર્ગમૂળ આપણે કાઢીએ આઈ થિંક 14 થઈ જવું જોઈએ, 14 મીટર પર સેકન્ડ. 15 નું 225 થશે, 13 નું 179 કે 169 થશે, 169 તો આ થશે 14 માટે. ઓકે તો 14 મીટર પર સેકન્ડ. જોઈ લો એક્ઝામ્પલ ફટાફટ. ચાલો થઈ ગયો ફર્સ્ટ એક્ઝામ્પલ. ધ્યાનમાં રાખવાનું જે છે તે આ રાખવાનું છે કે તણાવ બળ તે બેલેન્સ કરે છે કેન્દ્રગામી બળ. બરાબર છે. ઓકે સેકન્ડ એક્ઝામ્પલ પર જઈએ. રકમને જરાક ધ્યાનથી સાંભળજો, અહીં રકમ ઇમ્પોર્ટન્ટ છે. 0.4 kg નો પદાર્થ, 0.4 kg દળ આપ્યું છે તો લખી દે આપણે અહીંયા દળ m બરાબર 0.4 kg. ઊભા વર્તુળમાં 2 પરિભ્રમણ પર સેકન્ડની કોણીય આવૃત્તિ. ઓકે તમને એવું કહ્યું છે કે 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, રિવોલ્યુશન પર સેકન્ડ, ધેટ મીન્સ ઓમેગા આપેલો છે. તમને આપેલું શું છે? ઓમેગા આપેલું છે. ઓકે તો ઓમેગા તમને આપ્યું છે 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. 2 પરિભ્રમણ પર સેકન્ડ. જો વર્તુળની ત્રિજ્યા 1.2 મીટર હોય, ત્રિજ્યા એટલે આપણી પાસે શું છે? આ કેટલું આપ્યું છે? 1.2 મીટર હોય તો જ્યારે વર્તુળના ઉપરના છેડે હોય ત્યારે દોરીમાં તણાવ બળ શોધો. જો ફરી પાછું એક તણાવ બળનો એક્ઝામ્પલ. હવે આખું ફિગર પર તેને સમજાવો. આ રીતે કોઈ વર્તુળાકાર પદ છે, ઓકે એને આ રીતે ઊભું મૂકેલું છે વર્તુળ. બરાબર અહીંયા સમછેદી સપાટી હશે. હવે શું છે કે એક પદાર્થ ઊભા વર્તુળમાં આટલી ઝડપથી ફરે છે. આ ઊભું વર્તુળ છે, ઊભા વર્તુળમાં પદાર્થ અહીંથી આમ ગતિ કરે છે. આ પદાર્થ છે. બરાબર છે. ઓકે જ્યારે પદાર્થ વર્તુળના ઉપરના છેડે, એટલે ઉપરના છેડે આ જગ્યા પર છે તે પદાર્થ આ જગ્યા પર હોય ત્યારે એની અંદર
કેટલું તણાવ બળ લાગશે એ આપણે શોધવાનું છે. બરાબર છે? ખ્યાલ આવે છે? ઓકે, જો આમાં થોડુંક સમજવું પડશે આપણે. ફરી પાછું મેં તમને કહ્યું ને, નેક્સ્ટ ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, આની અંદર ફરી પાછું સમજવું પડશે. હવે કોઈ પણ પદાર્થ જ્યારે જમીનના લેવલથી ઉપરની તરફ હોય, કોઈ પણ પદાર્થ હોય જમીનના લેવલથી ઉપરની તરફ હોય ત્યારે એની ઉપર વજન બળ લાગતું હોય છે. બરાબર? સમજો કે ચોકને મેં ધરે રાખ્યું છે તો ચોકની ઉપર વજન બળ એનું પોતાનું વજન બળ નીચેની તરફ લાગતું હોય. બરાબર છે? જમીનથી અપ કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ ઉપર એનું પોતાનું વજન બળ નીચેની તરફ લાગે. કેમ નીચેની તરફ લાગે? ગુરુત્વાકર્ષણ બળને લીધે. અહીં જે પદાર્થ ઉપર છે એ પદાર્થ જ્યારે ઉપર હશે ત્યારે એની ઉપર આ નીચેની તરફ mg લાગતું હશે, નીચેની તરફ mg લાગતું હશે. બરાબર છે? ઓકે, દોરી ઉપર તણાવ બળ કઈ દિશામાં લાગતું હશે? જો એક ફિક્સ વસ્તુ સમજાવું. સમજો કે કોઈ આ ફિક્સ દોરી બાંધી છે આ જગ્યા પર, અહીં કોઈ મેં વજન લટકાવ્યું છે આ રીતે. બરાબર છે? કોઈ m દળનો પદાર્થ છે, આ દોરી સાથે બાંધી રાખ્યું છે અને લટકાવી રાખ્યું છે. તો શું થાય કે આ જે પદાર્થ છે એ પદાર્થનું વજન બળ નીચેની તરફ લાગતું હોય. વજન બળ mg જે છે એ નીચેની તરફ લાગે, પણ આ દોરીને અહીં બાંધેલી છે. બરાબર છે? તો એ બાજુ એનું ટેન્શન T લાગતું હોય છે. બરાબર છે? કેવું લાગે? ટેન્શન T. ઓકે, અહીં શું છે? અહીં દોરીને તમે અહીંથી ફિક્સ રાખી છે. બરાબર છે? દોરીને ફિક્સ અહીં રાખી છે તો ટેન્શન પણ આ બાજુ દોરી તરફ જ લાગે. જ્યાં દોરીને ફિક્સ રાખી હોય એ દિશામાં ટેન્શન બળ લાગે. એટલું યાદ રાખજો. દોરીને જ્યાં બાંધી રાખી હોય તમે, એનો એક મુક્ત છેડો હોય અને એક ફિક્સ છેડો હોય. બરાબર છે? મુક્ત છેડો એટલે હવામાં લહેરાતો હોય, એમ સમજો આપણે. છૂટો કે દાદી આ રીતે કોઈ તોડી શકે છે, કાં તો કંઈક વજન લટકાવ્યું છે તેવું. અને ફિક્સ એટલે ક્યાંક બાંધેલો છે તે. હંમેશા તણાવ બળ ફિક્સ છેડા ઉપર લાગે. જ્યાં ફિક્સ બાંધેલો છે, જ્યાંથી પકડેલો છે એને, એ દિશામાં તણાવ બળ લાગે. તો અહીં તણાવ બળ ક્યાં લાગે? અહીં લાગશે કે અહીં કેન્દ્ર સાથે બાંધેલો છે તો ટેન્શન બળ કેન્દ્ર તરફ લાગશે. તો T અને mg આ બંને એક જ દિશામાં લાગુ પડે છે. ધ્યાનથી સમજવાનું છે. T અને વજન બળ, આ પદાર્થ છે, પદાર્થને દોરી સાથે બાંધી રાખ્યો છે. અહીં દોરી સાથે બાંધ્યો, આ ફિક્સ છેડો આ થયો, આ છૂટો છેડો જે ફરતો હશે તો ટેન્શન ફિક્સ છેડા તરફ હોય. ધેટ મીન્સ કે આ દિશામાં ટેન્શન લાગતું હશે. હવે પદાર્થ ઉપર છે તો એનું વજન બળ પણ નીચેની તરફ જ લાગતું હોય, તો વજન બળ mg પર નીચેની તરફ મેં બતાવ્યું. તો આ બે બળ લાગ્યા એની પર. બરાબર છે? તો T અને mg. હવે આ બંને બળને બેલેન્સ કરતું બળ કયું આપણને ખબર છે. ગમે તેટલા બહારના બળ હોય એ બધા બળને એક જ બળ બેલેન્સ કરતું હોય છે અને એ બળ એટલે કેન્દ્રગામી બળ. તો અહીં જે કેન્દ્રગામી બળ હશે એ આ બંને બળને બેલેન્સ કરતું હશે. તમારે એ વખતે એવું નહીં વિચારવાનું કે ટેન્શન પેલી દિશામાં હોવું જોઈએ કે ટેન્શન આ દિશામાં હોવું જોઈએ. કશું જ વિચારવાનું નહીં. દુનિયાના જેટલા પણ બળ લાગતા હશે બહારની સપાટી તરફ, એ બધાને બેલેન્સ કોણ કરે? કેન્દ્રગામી બળ. બરાબર છે? તો અહીં મારે જો લખવું હોય તો કેન્દ્રગામી બળ એટલે Fc ઇઝ ઇક્વલ ટુ, એ કોને બેલેન્સ કરે છે? તો કે ટેન્શન પ્લસ વજન બળ. આ બંનેને બેલેન્સ કરતું બળ કયું છે? કેન્દ્રગામી બળ છે. બરાબર છે? ખ્યાલ આવશે? બહુ સિમ્પલ છે. તમે થોડુંક સમજવાનો પ્રયત્ન કરો બેટા, તમને બધું સમજાશે. અને થોડી ઘણી જો કન્ફ્યુઝન રહેતી હશે તો પાંચમા ચેપ્ટરમાં આપણે એને ક્લિયર કરી દઈશું. પણ અત્યારે સમજો, કોન્સેપ્ટને સમજો. બરાબર છે? ચાલો, તો Fc T mg. હવે કેન્દ્રગામી બળ એટલે શું? તો કે mv²
upon r is equal to t plus mg. ઓકે, અહીં g ની વેલ્યુ આપવાની રહી ગઈ છે મારા ખ્યાલથી, બરાબર છે. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખજો, g ની બે વેલ્યુ આપણે જનરલી લેતા હોઈએ છે, એક 9.8 અને બીજી 10. જ્યારે પણ તમને રકમમાં 10 ડિફાઇન ના કર્યું હોય, જો g ની વેલ્યુ જો રકમમાં ડિફાઇન કરી હશે ને તો 99% 10 જ હશે, બરાબર છે. રકમની અંદર જો આપ્યું હશે તો 10 હશે જ, પણ રકમમાં જો એ વેલ્યુ ન આપે તો તમારે એની વેલ્યુ 9.8 લેવાની. યાદ રાખજો બધા જ, અમે થર્ડ ચેપ્ટરમાં પણ કહ્યું છે કે રકમમાં આપી હોય તો એ વખતે એ વેલ્યુ લો જે આપ્યું હોય તે, પણ રકમમાં જો વેલ્યુ ન આપે તો g ની વેલ્યુ કેટલી લેવાની? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હું લખી રાખું છું, અહીં લખ્યું g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો આ એક g ની વેલ્યુ થઈ. ચાલો, હવે તમારી પાસે કયા કયા ડેટા છે તે જોઈએ. ઓકે, m છે, v નથી, r છે, t શોધવાનો છે, ફરી પાછો m છે, g પણ છે. ઓકે, ખાલી v એકલો નથી તમારી પાસે, તો પહેલામાં પહેલું તમારે v શોધવો પડશે કે v કેટલો થાય છે, બરાબર છે. તો જો, તો v બરાબર શું થાય કે v બરાબર r ઓમેગા. કોણીય વેગનું સૂત્ર આપણે સમજ્યા છે, જોયું છે, મોડે છે. v બરાબર r ઓમેગા. હવે r આપણી પાસે છે, ઓમેગા છે. હવે ઓમેગા બાજુ કોન્સન્ટ્રેશન કરીએ. ઓમેગા શું કહે છે કે 2 પરિભ્રમણ પર સેકન્ડની ઝડપ. એટલે શું થાય છે? અહીંથી ગતિની શરૂઆત થાય તો આ એક પરિભ્રમણ, આ બીજું પરિભ્રમણ, બરાબર છે. 2 પરિભ્રમણો પૂરા કરતું હશે. તો મારે સૌથી પહેલા ઓકે v બરાબર r ઓમેગા છે, તો મારે સૌથી પહેલા કેટલા પરિભ્રમણ છે એ તમને આપી દીધું છે. ચલો, અહીંયા પેરામીટરની કે વાંધો આવ્યો નથી, કારણ કે ડાયરેક્ટ તમને આપી દીધું છે કે કેટલું છે અને કેટલું છે. ઓકે, પરિભ્રમણની કોણીય આવૃત્તિ છે. ઓકે, ધ્યાન એ રાખવાનું છે, તમને આપ્યું છે કોણીય આવૃત્તિ, એટલે છે તમારી પાસે છે f, આવૃત્તિ છે, બરાબર છે. આવૃત્તિ આપી છે તમને 2 પરિભ્રમણ પર સેકન્ડ. તો તમારે અહીંયા શું કરવું પડશે? v બરાબર r ઓમેગા. v એટલે r, ઓમેગા એટલે 2 પાઈ f. અહીં આવૃત્તિ શબ્દ લખેલો છે, જો તમે આ કોણીય આવૃત્તિ, આ આવૃત્તિ શબ્દ લખેલો છે એટલે f કર્યું. મને કોઈ કોણીય ઝડપ છે એટલે કોણીય ઝડપ લખેલો છે. ઓકે, પણ આપણે કોણીય આવૃત્તિ છે એટલે f. ઓકે, હવે અહીંયા શું થશે જોયું. r બરાબર કેટલા છે તો કે 1.2 ઇન્ટુ 2 પાઈ, પાઈ એટલે 3.14, બરાબર છે. લખું ચાલો 2 3.14 f છે 2, બરાબર છે. થઈ ગયું. તો કેટલું કેલ્ક્યુલેશન થાય છે તો જોઈ લો જરા. 2 2 4 4 12 24 2.4 ઇન્ટુ 3.14, 2.4 ઇન્ટુ 3.14 તમારું થશે 15 ની આસપાસ થવું જોઈએ. 6 6 4 ઓકે, 15 ની આસપાસ થવું જોઈએ. સમજો કે હું લખું છું 15 મીટર પર સેકન્ડ. આ આન્સર હું મારી રીતે લખું છું કે આઈ થિંક 15 ની આસપાસ થવું જોઈએ. તમારે તમારો જે આન્સર આવ્યો તો જો કદાચ 15 પોઈન્ટ હોય, 14 પોઈન્ટ હોય, 16 પોઈન્ટ હોય, એ તમારા આન્સર જરાક વેરીફાઈ કરી લેવાનો કે કેટલો આન્સર થાય છે, બરાબર છે. તો v મળી ગયો આપણને 15 મીટર પર સેકન્ડ. હવે શું કરીએ? હવે આ v ની કિંમત, આ સમીકરણ, આપણું મેઇન સમીકરણ આ છે, આ સમીકરણ છે, એમાં કિંમત મૂકી દેવી પડશે આપણે, બરાબર છે. તો કિંમત મૂકશું
જગ્યા થોડી ખૂટશે. એક કામ કરું છું, આ ફર્સ્ટ ટર્મ હું પૂછી નાખું છું. ઓકે જો mv સ્ક્વેર અપોન r, m કેટલો છે 0.4, ઓકે 0.4, v છે 15 નો સ્ક્વેર અપોન r છે 1.2 ઇઝ ઇક્વલ ટુ ટેન્શન શોધવું છે પ્લસ m છે તમારી પાસે 0.4 ઇન્ટુ g છે 9.8. આ બધી વેલ્યુ તમારી પાસે છે. તો આનું સિમ્પ્લિફિકેશન કરી નાખો. બરાબર છે. mv² અપોન r કરો તમે, તમને કદાચ મળશે 15 નો વર્ગ 4 તાલી 12 બરાબર છે. 3 × 15 5 તાલી 15 45 ની આસપાસ કંઈક મળવો જોઈએ તમને. બરાબર છે. આ 4 તાલી 12 n જે 3 એમ 15 × 15 તો 5 તાલી 15 તાલી 45 ની આસપાસ તમને પડશે. તો 45 ઇઝ ઇક્વલ ટુ t પ્લસ હવે અહીંયા 98 × 4 when 0.4 into 9.8 કરો જો કેટલું થાય છે 98 × 4 8 4 35 3 9 4 36 39 ની આસપાસ થવું જોઈએ. વર્ગ કરે 8 4 12 મારો બે વધે 1 9 4 36 8 4 32 કઈ 36 ને 1 37 392 આવું કંઈક થવું જોઈએ કદાચ. ઓકે ને છેલ્લે 1 ને 2 પોઈન્ટ એટલે તમે થોડો 3 પોઈન્ટ બાજુ થશે તો અહીંયા થશે 3.92 બરાબર છે. ચલો t શોધવો છે તો t બરાબર 45 માઈનસ 3.2 અને ઓન એન એવરેજ 4 કરીએ તો આપણો થાય 41 ન્યૂટન. આની આસપાસ તમારો કંઈક જવાબ હોવો જોઈએ. બરાબર છે. આની આસપાસ તમારો જવાબ હોવો જોઈએ. જોઈ લો ફટાફટ. ઓકે વેલ્યુઝ થોડીક મારી થોડીક આમ તેમ હશે કે અહીંયા 15 એક્ઝેક્ટ નથી લખ્યા, તમારે ચેક કરી લેવાનું કેટલું આવે છે તે. ત્યાર પછી અહીંયા 45 ચેક કરી લેવાના કે એક્ઝેક્ટ એટલા આવે છે કે નથી આવતા. જો આ બેમાં ચેક થશે તો ફાઇનલ આન્સરમાં નાનું મોટું વેરીએશન કંઈક થશે. થોડું ઘણું વેરીએશન હશે, એટલું બધું વેરીએશન નહીં હોય, પણ તમારે જરાક જોઈ લેવાનું કે કઈ રીતનું વેરીએશન છે. ઓકે ચાલો આ બે એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયા આપણા. પૂરું કરવાનું. ચાલો થર્ડ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ઓકે સમય થોડોક વધારે જઈ રહ્યો છે પણ વાંધો નહીં, 3 એક્ઝામ્પલ બોર્ડ પર છે જ તો ત્રીજો પૂરો જ કરીએ ભલે વધારે સમય જતો રહેતો હોય. ઓકે હવે ત્રીજા એક્ઝામ્પલમાં ખાસ સમજવાનું છે કે એક કણ 20/π મીટર ત્રિજ્યા, ધેટ મીન્સ ની ત્રિજ્યા તમને આપી છે, ત્રિજ્યા r આપી છે તમને 20/π મીટર બરાબર છે. વર્તુળમાર્ગ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. ગતિની શરૂઆત કર્યા પછી બે પરિભ્રમણના અંતે કણનો વેગ આપ્યો છે કેટલો છે 80 મીટર પર સેકન્ડ. 80 મીટર પર સેકન્ડનો વેગ આપ્યો છે. તો સ્પર્શક પ્રવેગ કેટલો તમારે AC શોધવાનો છે બરાબર છે, અથવા એ લખો તો પણ વાંધો એ શોધવાનો છે. ચાલો બે પરિભ્રમણ હતા, અહીંયા થોડું કોન્સન્ટ્રેશન કરવા જેવું છે આ જગ્યા પર. બે પરિભ્રમણના અંતે તમારે બે પરિભ્રમણ શોધવા પડશે કે ટોટલ અંતર કેટલું થાય છે. જો આ બધું સમજી જાય આ વર્તુળ છે, અહીંથી તમે શરૂઆત કરો, આ એક પરિભ્રમણ, આ બીજું પરિભ્રમણ. એક પરિભ્રમણ એટલે વર્તુળનું પરિઘ કહેવાય. એક પરિભ્રમણ
જોજો અહીંયા હું લખું છું, થોડું લખું છું. એક પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ થાય કે 2 પાઈ r વર્તુળનું પરિઘ. બરાબર, એક પરિભ્રમણ એટલે કેટલું અંતર થયું તો કે 2 પાઈ r જેટલું અંતર થયું. બરાબર છે. તો પેલા અંતર શોધે. ચાલો, એક પરિભ્રમણ બરાબર કે 2 પાઈ r એટલે કેટલા છે કે 20/પાઈ. પાઈ કેન્સલ. 20 to 40 મીટરનું અંતર થયું. એક પરિભ્રમણ અહીંથી શરૂઆત કરે કે અહીં પાછો આવે ત્યાં સુધીનું અંતર થયું 40 મીટર. હવે આપણી પાસે ટોટલ પરિભ્રમણ કેટલા છે? 2 પરિભ્રમણ છે. તો અહીંયા 2 પરિભ્રમણ કેટલા થાય? 40 દૂરનું 80 મીટર અંતર થાય. તો લખી દઉં કે અંતર d બરાબર 80 મીટર. હવે તમારા મનમાં પ્રશ્ન થવો ના જોઈએ કે સર ક્યાંથી આવ્યું. મેં તમને સમજાવી દીધું છે કે અહીંથી આવે છે. બરાબર, અંતર શોધે છે. અંતર એક પરિભ્રમણ એટલે 2 પાઈ r જેટલું અંતર થાય, પરિઘ જેટલું અંતર. તો કેટલું થઈ ગયું? 40. આપણી પાસે 2 પરિભ્રમણ છે તો 40 ગુણ્યા 2 તો 80 મીટર જેટલું અંતર થવાનું છે. ઓકે, ચલો અંતર મળી ગયું આપણને. હવે જો v છે, r છે, d છે, એ શોધવાનું છે. કંઈક નવું ઇક્વેશન જેવું લાગે છે. બરાબર છે કે અંતર શોધવું છે તો કંઈક નવું ઇક્વેશન કે d અંતર આપેલું છે એટલે પ્રવેગ શોધવું છે તમારે. તો અંતરના સ્વરૂપમાં પ્રવેગ હોય એવું ઇક્વેશન કે ગતિનું ઇક્વેશન. ગતિની અંદર અંતર આવે છે, વેગ આવે છે, પ્રવેગ આવે છે. તો કયું સમીકરણ? તો ક્યાં v² - v02 is equal to 2ab. આ ઇક્વેશન થાય. હવે v² એટલે અંતિમ વેગ, v02 એટલે પ્રારંભિક વેગ. હવે એને સમજો. તમને શું કહેશે? ગતિની શરૂઆત કર્યા પછી કેટલો કણનો વેગ કેટલો થાય છે? આટલો. ધેટ મીન્સ કે આ જે વેગ આપ્યો છે એ અંતિમ વેગ છે. કેમ? ગતિની શરૂઆત કર્યા પછી છે. તો ગતિની શરૂઆત પહેલા કેટલો વેગ હશે? પ્રારંભિક વેગ તો 0 હશે. બરાબર છે. ગતિની શરૂઆત જ નથી કરી, એ પ્રારંભિક વેગ તો એ 0. શરૂઆત કર્યા પછી વેગ કેટલો? તો કે 80 મીટર પર સેકન્ડ. પેરામીટર બધા તમારી સામે થઈ ગયા. હવે જો મારે શોધવું છે e ને કરતા મને દઉં a is equal to v² minus v02 upon 2d is equal to v² એટલે 80 નો વર્ગ minus v0 તો 0 થવાનો છે upon 2d એટલે 80 થશે. તો એક 80 ગયા, બીજો 80 ગયા. એક 80 ભાગ્યા 2 કેટલો થયા? 40 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મારો પ્રવેગનો આન્સર આવી ગયો. કેટલો પ્રવેગ થશે? 40 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ થશે. બરાબર છે. ખબર પડી કે બેટા તમને બધાને? જો દાખલો ઈઝી છે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો.